સાબરકાંઠામાં સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલી કરાટે સ્પર્ધા દરમિયાન એક વિદ્યાર્થીના વાલી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું અને થયેલી ઝપાઝપીનો કિસ્સો ચર્ચાનું કારણ બન્યો છે। વિદ્યાર્થીને જમાડવા બાબતે થયેલી સામાન્ય વાતચીત ઉગ્ર બબાલમાં ફેરવાઈ ગઈ હતી। વાલીના આરોપ અનુસાર કરાટે તાલીમ આપતા સંચાલકોએ અભદ્ર ભાષા અને દાદાગીરી દાખવી હતી। વધુમાં સંચાલકની પત્ની જે આરોગ્ય ખાતામાં ફરજ બજાવે છે તેના દ્વારા પણ વાલી સાથે હાથ ચાલાકી કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનાનો વિડીયો વાલીએ કેમેરામાં કેદ કર્યો છે અને હવે આ સમગ્ર મામલે જિલ્લા રમતગમત અધિકારીને રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ વાલી પ્રણય શાહે જણાવ્યું હતું। જાણવા જોગ છે કે સાબર સ્ટેડિયમ ખાતે આવી ઘટનાઓ અગાઉ પણ થતી હોવાના દાવા સ્થાનિક વાલીઓએ કર્યા છે। સાહેબ તમે મારા ઉપર હાથ ઉપાડો, તમારે એવું ના કરે જો જુજારથી બરાબર તમે ખોટું કરો છો। આ તો હું બોલાવું બોલો મારા પેલા એમને ઉપર 2 મિનિટ સાહેબ 2 મિનિટ આ બેને મારા ઉપર હાથ ઉપાડે છે। આ જુજારસિંહના વાઇફ છે જે ગવર્નમેન્ટ એમ્પ્લોય છે, જેમને આ બેન ગવર્નમેન્ટ એમ્પ્લોય છે જેને મારા ઉપર હાથ ઉપાડ્યો છે। કોઈ ના ભાઈ બરાબર બાળકોનું ભવિષ્ય ના ના બાળકો ના અરે હું જોગણીનો સેવક છું, હજી ખબર નથી। અરે હા અરે બસ કકરાટનો કોઈ મતલબ નહીં, બરાબર કકરાટનો કોઈ મતલબ નહીં દોસ્તારની યાર મારો તો ભાઈ ના ના બોબરી જોગણી જો સાહેબ અરે હા મારો ભાઈ તમે લઈ જાઓ ના સોલ્વ કરો છો શું પ્રોબ્લેમ હતો અહીંયા આવી જાઓ અમાઈ જાઓ શું થયું અગે છોડ દો પ્લીઝ મને એફઆઈઆર ફડાવી એ તમે દે મારે એફઆઈઆર ફડાવી પ્લીઝ હા એ બેન દે તું મૂકી દે છોડ દે ઘડું છોડ દે શું થયું થયું શું બની ગયું રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।